આપના સાક્ષી ભાવે આપના સાક્ષી ભાવે જીવાય કે આપ નિરંતર સાથે જ છો એ માટે પ્રાર્થના આપના ચરણોમાં. આપણે એક જ સંકલ્પ કરવાનો છે. તું કહું છું એ પ્રમાણે દાસના દાસ થઈને જીવી લેવું છે. પટલ થવું નથી. દાસના દાસ થઈને જીવી લીધું તો છેલ્લો જન્મ થાય. બાકી એક વાર ઓટી મારવી પડે એટલે આપણે બધાએ જાગ્રત રહેવું પડે. એ જરાય ભૂલવાનું નથી બિચારા. બહાર આપજો સ્વામીજી કે જાગૃત રહેવાય. બહાર આપતા રહેજો સ્વામી. સ્વામી અમે તો તમારા પહેલા ખોળાના દીકરા છે સ્વામી. તમને જ રાજી કરવા છે. બળ આપજો એના માટે. મારે એવા ત્રણ ચાર આશીષ તમારા જેવા સાધકો એના તરફ નજર રાખીને જીવી લેવાનું. નહીં સમજ્યા વગર હું પાડી દઈશ. પણ દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિની ફરીવાની આશીષ એમાં કોઈનું વેરો વતરો ચાલે નહીં. આખી દુનિયાને છેતરી શકાય. ભગવાનને સંત આવે ત્યારે છેતરવા પ્રયત્ન નહીં કરવાનો. હુંવારો નહીં રાખવાનો. દ્વારદમ વધારવાના નહીં. ઠંડે કરે છે જીવી લેવાનો. ઠંડે કરે છે જીવીને આપણે બાબાને બધે સ્થાન લઈ લેવાનું. બસ એ આપણે ભૂલવાનું નથી. સમજ્યું? મન બુદ્ધિ ખૂબ નડે છે તો આ બળ આપજો, લડી શકાય. મન બુદ્ધિ ભલે ગમે તે તો નડતા હોય પણ દાસના દાસ થઈને જીવી લેવાનો દ્રઢ સંકલ્પ કરવાનો. મન બુદ્ધિ ગમે તેટલો નડતા હોય પણ આપણે બધાએ શું જીવવાનું છે? દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલીમાની સાચી છે આપણા માટે. તો આપણે એમાં મહારાજમાં સ્વામીમાં ગુણાતીત પુરુષોમાં ડૂબી જવું છે. બસ દાસના દાસ સર્વોપરી માર્ગ છે. સર્વોપરી માર્ગ એમાં ભૂલવાનું નહીં. એમાં દાસના દાસ થવાનો સંકલ્પ કરીશું અને એવા દાસ થયેલા એવા 2-5 જણની સાથે આશીર્વાદ આદર્શ રાખીશું. જે સ્વામિનારાયણ જીવન ધન્ય થઈ જશે અને સાધના વહેલી પૂરી થઈ જશે. એટલું બોલવાનું નહીં. સહેલો માર્ગ છે. દાસના દાસ થઈને જીવવાનો સંકલ્પ કરશે એની સાધના વહેલી પૂરી થઈ જાય. પણ આ પાકું રાખવાનું દાસના દાસ થઈને જીવી લેવું છે. આપણા વડીલ સાધકો સેવકો કેવું જીવે વિચાર કર્યા કરવાનો. બસ દાસના દાસ થઈને જીવી લેવું છે. મોઢો નહીં, ડોર નહીં, દમ નહીં, દેખાવ નહીં, પ્રદર્શન નહીં. તુહી તારે લઈને હું અમે બધાની આગળ ઝીરો આ ભાવના સાથે આપણે જીવ્યા કરીશું. ઘણો સમાજ ઘણા સેવકો દાસના દાસ થઈને જીવે છે. ગમે એવા દાસના દાસ વાણી એ કરીને ક્યારેય નપાસ નહીં થવાનું અને દાસના દાસ થઈને જીવી લેવાનો દ્રઢ સંકલ્પ. આટલી ભાવના પાકી છે. બંને સંકલ્પો સહજ બનાવવા માટે અંતરથી સંકલ્પ કરવાનો. જેમાંથી જેટલું સારું લેવાય એટલું લેવાનું. પણ હુંવારો રે બોલતા ચાલતા ખાતા પીતા ફરતા આપણે લંચ માત્ર હુંવારો રે એનું ધ્યાન રાખજો. હુંવારો નહીં, ડર નહીં, દમ નહીં, પદ નહીં, પ્રદર્શન નહીં. નેચરાલિટીથી
જેમાંથી જેનું જેટલું સારું લઈને ફર્યા કરવાનો અને દાસ ભાવે બધાના પુણ્ય લૂંટ્યા કરવાનો. જેમાંથી જેનું જેટલું ફાવે એટલું લૂંટ્યા કરવાનું. બધાના દાસ થઈને લૂંટી લેવાનો સંકલ્પ કરવાનો. પછી જે સમજણ જલ્દી યાત્રા પૂરી થઈ ગઈ છે, પૂરી થઈ જશે. પૂરી કરી દેવી છે. અમારા સમાજમાં આપણા કેટલા સરસ આદર્શો છે. આપણા આદર્શો રાખવાના. જે લીડર્સ છે એ આપણા આદર્શ એ આપણે પાકું રાખવાનું. અપત્યા લીડર બનાવ્યા નથી. વાંટો નહીં, ડર નહીં, દમ નહીં, દેખાવ નહીં. અશોકભાઈને મોટો મળે જ નહીં. નેશનલ અવસ્થાથી જીવ્યા કરે કે સંજીવન નેશનલતાની સહજતાથી દેખાય ને. હા, બે શબ્દ કહેતા હશે ને ભૂલ કરતા હશે ને દેખાડતા હશે, પણ કોઈના તરફ રુચિ નથી, ભાવ નથી, ભાવ નથી. એવી એક મંગલકારી અવસ્થાથી આમાં આપણી આગળ કેટલા બધા વર્તના નથી. દરેક પ્રદેશમાં જેમાંથી જેટલું મુક્તોનું જેમાંથી જેટલું મળે એટલું લીધા કરો. ના નહીં ખબર પડતી તો મહારાજ દેખાડ્યા સિવાય રહેશે નહીં. પણ મુક્તોમાંથી જેમાંથી જેટલું મળે એટલું પટલાય નહીં. Absolutely zero before the Supreme. I am the absolutely zero before the Supreme. ભગવાનના ભક્તો આગળ ઝીરો થઈને વર્ત્યા એટલે એની સાધના પૂરી થઈ જવાની. અને ભગવાનના ભક્તો આગળ ઝીરો થઈને ન વર્તાય એને એની યાત્રા ધીમે ધીમે પૂરી થશે. આટલો જ ફેર છે. આપણે દાસના દાસ થઈ જઈએ. આપણે આપણી યાત્રા એક ધારી પૂરી કરવામાં જ મંડી પડવાનું. બસ આપણા પુરાતન સમાજમાં ઘણા એટલા એવું સરસ દરેકમાંથી કંઈક ને કંઈક સારો ગુણ મળ્યા કરશે. જે મુક્તો તમારા રાજકોટ કેનેડા ટોરન્ટો અમેરિકા લંડન પરદેશમાંથી પરદેશમાં પણ એવા ઘણા મુક્તો છે. અને એમાં આપણે ડૂબી જવું છે. એટલે મહારાજને પ્રાર્થના કર્યા કરું છું, આવા દાસ એને વર્તનારા જીવન મુક્તોનું દર્શન કરાવજો. અને બધાના દાસ એને જલ્દી જીવીને એમના દાસ જીવીને એવાનો સંકલ્પ કરાવજો. આપણે આટલું જ કર્યા કરવાનું. ડર નહીં, દમ નહીં, દેખાવ નહીં, પ્રદર્શન નહીં. એટલે એ પાકું નહીં રાખવાનું. આપણી દારી ઓરવી જ લેવાની છે. એટલે આટલું પાકું રાખજો. તમને બધાને અંતરના જય સ્વામિનારાયણ. બધાને અંતરના જય સ્વામિનારાયણ. રાજી રહેજો. આપણે તો ઘરના છો. અમે બે શબ્દ ખકડાઈને તમને કહીએ એમાં દુઃખ નહીં લગાડવાનું. આપણે બધા ઘરના છીએ અને આપણે બધા બે ઘરના થઈને સ્વભાવે જેવું છે. બસ 2-3 વર્ષમાં સાધના પૂરી એવી અવસ્થાના સુખ, આનંદ, શાંતિ ભોગવવા છે. વાંટો નહીં, ડર નહીં, દમ નહીં. અશોક મેળામાં હું વાંટવા મળે જ નહીં. સંજયમાં હું વાંટવા મળે જ નહીં. કયા સેવા કયા જ કરે, સેવા કયા જ કરે. એવા જીવન મુક્ત બધા જ વર્લ્ડ લેવલે મહારાજ એવા જીવન મુક્તો મૂકી દીધા છે. ઠંડે કલે એ કામ કરનારો એક સમાજ છે. એને નિરંતર જોયા કરવાનો.
આપણા ત્યાં હોય તો આપણે જોયા કરવાનું, ઠંડી કરે છે. પણ આપણે દાસના દાસ થઈને જીવી લેવું છે. બધે જ છે મુક્તો. વડીલો જેનું જેટલું સારું એનું લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. મોડું નહીં, ડોર નહીં, દમ નહીં, દેખાવ નહીં, પ્રદર્શન નહીં. આપણને પણ મહારાજ શીખ્યા કરવાના છે. આપણે એ માર્ગે ચડી ગયા છે એટલે ચિંતા જ કરવાની. આપણને આ માર્ગે રહ્યા સિવાય મહારાજ રહેશે નહીં, 100% રહેશે નહીં. એટલે આપણે ભૂલકુની યાત્રા પૂરી કરવી છે. એ આપણે પંચમાં આવવા દેવી નથી. જય સ્વામી મહારાજની જય.